તો ગુજરાતના રાજ્યપાલ ગુજરાતમાં શિક્ષણના લથડતા સ્તરને લઈને હંમેશા ચિંતાતુર હોય છે। ત્યારે ગુરુવારે અમદાવાદની HA કોલેજ ઓફ કોમર્સના 60 વર્ષ પૂર્ણ થયાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને દરેક ફિલ્ડમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી। શિક્ષણમાં લથડતી રહેલી પ્રક્રિયાના કારણે સરકાર પાસેના મર્યાદિત શૈક્ષણિક રિસોર્સ અને શિક્ષણ ક્ષેત્રે ખર્ચવામાં આવતા ઓછા નાણાં જવાબદાર હોવાનું રાજ્યપાલે જણાવ્યું, જેને લઈને આગામી દિવસોમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે વધુ નાણાં ફાળવવા જરૂરી છે। તેમજ આગામી વર્ષોથી અમલમાં આવનાર નવી શિક્ષણ પોલિસી ખાનગી યુનિવર્સિટીઓ પર અંકુશ તેમજ અલગ અલગ ધારાધોરણ બનવા જરૂરી હોવાનું પણ રાજ્યપાલે જણાવ્યું। न्यू एजुकेशन पॉलिसी को एक तो शिक्षा पर थोड़ा पैसा ज़्यादा खर्च करने की ज़रूरत है, क्योंकि जो एक अच्छी शिक्षा पाने के लिए समाज में महत्वाकांक्षा बढ़ रही है, उसके लिए साधन सरकार के पास तो कम है। तो उसमें से क्या होता है कि फिर जो प्राइवेट सेक्टर है वो शिक्षा के क्षेत्र में आता है। अब प्राइवेट सेक्टर के आने के साथ फ़ायदा भी होता है, नुकसान भी